નમસ્કાર. અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓમાં આપણે એવું કીધેલું કે સજીવો કઈ રીતે જે પરિવર્તનશીલ બાહ્ય જે વાતાવરણ છે એ વાતાવરણનો સામનો કઈ રીતે કરે છે. તો એમાં આપણે એક એસી વાળું ઉદાહરણ પણ સમજાતા, તાપ સગડી વાળું. પરંતુ જે બીજા પ્રાણીઓ છે કઈ રીતે આ બધું સહન કરતા હોય, સામનો કરતા હોય, તો એની અંદર એક મુદ્દો આપણે જોયો નિયમન કરવું. ત્યાર પછીનો બીજો મુદ્દો છે અનુકૂળ થવું. એની આપણે ચર્ચા કરીએ. અનુકૂળ થવું. તો આગળ જે આપણને પેલો આલેખ આપેલો છે એ હવે અહીંયા આપણે ઉપયોગમાં લેવાનો છે. એમાં x અક્ષ ઉપર આંતરિક સ્તર અને y અક્ષ ઉપર બાહ્ય સ્તર. આવું બતાવેલું છે. બરોબર. બાહ્ય સ્તર એટલે બાહ્ય પર્યાવરણ. આંતરિક સ્તરનો મતલબ લેવાનો છે કે સજીવની અંદરનું જે કંઈ પર્યાવરણ છે શરીરની અંદર. તો ચાલો વાત કરીએ અનુકૂળ થવું એટલે એમાં કઈ રીતે. તો પ્રાણીઓની ધાર્યા કરતાં વધારે બહુમતી એટલે કે લગભગ 99% અને લગભગ બધી જ વનસ્પતિઓ તેમનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી. કોઈ પણ પ્રાણી હોય કે કોઈ પણ વનસ્પતિ હોય એ એમના સમગ્ર જીવનકાળ દરમિયાન એમના શરીરનું આંતરિક પર્યાવરણ દરેક સમયે એ સ્થિર ન રાખી શકે. કોઈ પણ પ્રાણીઓ હોય, બરાબર, ધાર્યા કરતાં વધારે બહુમતી એટલે કે લગભગ 99% જેટલું અને લગભગ બધી જ વનસ્પતિ એમનું આંતરિક પર્યાવરણ છે એ સતત એકધારું રાખી શકતા નથી. તેમના શરીરનું તાપમાન આસપાસના પરિસરના તાપમાન અનુસાર બદલાયા કરે છે. શું કીધું? પ્રાણીઓ કે વનસ્પતિઓ તેમના શરીરનું તાપમાન આસપાસના પરિસરના તાપમાન અનુસાર બદલ્યા કરે છે. આસપાસના પરિસરનું એટલે બાહ્ય વાતાવરણ, એ જે જગ્યાએ રહે છે તો એની એ રહેણાંક વિસ્તારની પરિસ્થિતિનું તાપમાન કેવું છે, એ તાપમાનમાં જે મુજબના ફેરફારો થશે એને આધારે પ્રાણી કે વનસ્પતિ એમના શરીરના તાપમાનમાં પણ સતત ફેરફાર કરતા હોય છે. અને એ ફેરફાર એ પરિસરના તાપમાનમાં થતા ફેરફારને સંલગ્ન જોવા મળશે કે જેથી કરીને એ બંને વચ્ચે સંતુલન સ્થપાયેલું રહે. બંને વચ્ચે મતલબ બાહ્ય સ્તર અને આંતરિક સ્તર વચ્ચે. બાહ્ય સ્તર એટલે બાહ્ય પરિસર, બાહ્ય પર્યાવરણ. આંતરિક સ્તર એટલે શરીરની અંદરનું પરિસર. તો એ બંને વચ્ચે તાલમેલ સધાયેલ રહે, તાલમેલ લાંબા સમય સુધી જળવાયેલો રહે. એટલા માટે જેમ જેમ બાહ્ય વાતાવરણમાં તાપમાન બદલતું રહેશે તેમ તેમ કોઈ પણ પ્રાણી કે કોઈ પણ વનસ્પતિ એમના શરીરનું તાપમાન પણ બદલ્યા કરતું હોય છે. જલીય પ્રાણીઓમાં દેહજળની આશ્રુતિ સાંદ્રતા જે તેમની આસપાસની હવા તેમજ પાણીની સાંદ્રતા મુજબ બદલાયા કરે છે. હવે કોઈ જલીય પ્રાણીઓ હશે તો જલીય પ્રાણીઓ માટે બહારનું પરિસર એટલે પાણીનું માધ્યમ છે. તો હવે જલીય પ્રાણીઓમાં દેહજળની આશ્રુતિ સાંદ્રતા કઈ રીતે જળવાતી હોય? તો એ આશ્રુતિ સાંદ્રતા જે તેમની આસપાસની હવા
તેમજ પાણી, એ પાણીની સાંદ્રતા કેવી છે, હવાની સાંદ્રતા કેવી છે, એના આધારે એના શરીરના દેહ જળની આશ્રુતિ સાંદ્રતા જળવાતી હોય છે. આ પ્રાણીઓ અને વનસ્પતિઓ સર્વથા અનુકૂલિત સજીવો કહેવાય છે. આવા જે પ્રાણીઓ હોય, આ પ્રાણીઓ કે વનસ્પતિઓ સર્વથા અનુકૂલિત કહેવાય છે. એટલે એને બીજી ભાષામાં કહીએ તો અનુવર્તીઓ. અનુવર્તીઓ કાઉન્સમાં ઇંગ્લિશ વર્ડ છે, યાદ રાખો, કન્ફોર્મર્સ. અનુવર્તીઓ એટલે કે જે મુજબ બાહ્ય પર્યાવરણ છે એ મુજબનું વર્તન કરનારા આ બધા સજીવો છે. પ્રાણીઓ હોય કે વનસ્પતિઓ હોય કે જે બહારના પરિસરના તાપમાનને ધ્યાનમાં રાખી, અથવા તો જલીય કોઈ સજીવો છે તો એના પાણીની સાંદ્રતાને ધ્યાનમાં રાખી એમના શરીરની દેહજળની સાંદ્રતાનું નિયમન કરતા હોય, બાહ્ય વાતાવરણને ધ્યાનમાં રાખી, એમના તાપમાનને ધ્યાનમાં રાખી એમના શરીરના તાપમાનને મેન્ટેન કરતા હોય, તો ટૂંકમાં એ અનુકૂલન કેળવેલા સજીવો કહેવાય. તો આવા જે સજીવો છે એ બધાને અનુવર્તીઓ કીધા છે. તો હવે આલેખની અંદર તમે જોઈ શકો કે અનુવર્તીય સજીવોનો આલેખ આપણને આમ સ્ટ્રેટ બતાવ્યો છે, એની લાઈન સીધી. આ અનુવર્તીય સીધું એટલા માટે કીધું છે કે જેમ બાહ્ય પરિસરમાં ફેરફાર થશે તેમ એના આંતરિક સ્તરમાં પણ ફેરફાર થતો હોય છે. એટલે એ અનુકૂલિત થયેલા સજીવો છે. એટલે એની જે લાઈન છે એ આપણને આ સીધી આમ બતાવેલી છે. કારણ કે જેમ જેમ બાહ્ય સ્તરમાં ફેરફાર થશે તેમ તેમ એના આંતરિક સ્તરમાં પણ ફેરફાર થતો હોય. તો એનો આલેખ તમે લેવા જાઓ તો આ મુજબનો મળે. સજીવોના સ્થાયી આંતરિક પર્યાવરણના લાભને ધ્યાનમાં લેતા આપણે એ અવશ્ય પૂછવું જોઈએ કે આ અનુકૂલિત સજીવ શા માટે વિકસિત થઈને નિયામકી સજીવો એટલે કે નિયામકો રેગ્યુલેટરો બન્યા નથી. હવે એમાં નિયામકી સજીવોની લાઈન આમ સ્ટ્રેટ આપી છે, આ રીતે આમ સીધી. આ નિયામકો. નિયામકો એટલે કે જે એકદમ સ્થિર થઈ ગયા હોય, જેનું શરીરનું આંતરિક સ્તર એકદમ સ્થિર રહેતું હોય એ નિયામક કહેવાય. એકદમ નિયમન કરનારા. એમાં બાહ્ય સ્તરમાં વધારો ઘટાડો થાય તો એના આંતરિક સ્તરમાં કોઈ ફેર પડતો નથી. તો આ જે અનુવર્તીઓ છે શા માટે નિયામકો નથી બન્યા એવું આપણને પૂછ્યું. આપણે ઉપર જે મનુષ્યના સાદૃશ્ય ઉદાહરણનો ઉપયોગ કર્યો તેને યાદ કરો, જે આપણે ઓલી એસી વાળીની જે વાત કરેલી. તો કેટલા લોકોને નહીં ગમે કે તેમની પાસે પણ એક વાતાકુલન હોય. ઘણા બધાને એસીની એલર્જી હોય તો એને એસી ના પણ ગમતું હોય. ઘણા લોકો એવો છે કે જેને એ પરવડી શકે તેમ ન હોય. બધા એસી લઈ શકે એવું જરૂરી નથી. ઘણા લોકો સર્વથા એવા છે કે જેઓ ઉનાળાની ગરમીના મહિનાઓમાં પોતાનો પરસેવો નીકળી જવા દે છે અને ઉપ અનુકૂલનતમ કામગીરીથી સંતોષ માની લે છે. બધા પાસે એસી હોય જ અથવા તો બધાને એસી ગમે જ એવું જરૂરી નથી. તો જેટલા લોકોને એસી નથી ગમતું અથવા તો એસી નથી, આ બધા લોકો ઉનાળા દરમિયાન કુદરતી જે ઘટના થાય છે એટલે કે જે પરસેવો પડે છે એ પરસેવાને પડવા દે છે અને કુદરતી રીતે એમના શરીરના તાપમાનને જાળવવાના પ્રયત્ન કરતા હોય છે. ઘણા સજીવો માટે ઉષ્મીય નિયમન એ ઉર્જાની રીતે ખર્ચાળ હોય છે. જેમ કે છછુંદરો અને રંગબેરંગી ગુંજન પક્ષીઓ, હમિંગ બર્ડ જેને કહેવાય, તો જેવા નાના પ્રાણીઓ માટે તે સવિશેષ સાચું છે. કારણ કે નાના પ્રાણીઓના જે શરીર હશે એકદમ નાના હશે એટલે ક્ષેત્રફળ પણ એનું નાનું હશે. તો ઠંડીની મોસમમાં એના શરીરમાંથી ઉષ્માનો છે એકદમ ઝડપી વ્યય થતો હોય, ઉષ્મા ઝડપથી ગુમાવાતી હોય છે. ઉષ્મા ગુમાવવી કે ઉષ્મા મેળવવી એ સપાટીય ક્ષેત્રફળની કાર્યકી છે. એ લાઈન નીચે અંડરલાઈન કરજો ખાસ.
ઉષ્મા ગુમાવવી કે ઉષ્મા મેળવવી? ઉષ્મા ગુમાવવી કે ઉષ્મા મેળવવી? એ શું કીધું? સપાટીય ક્ષેત્રફળની કાર્યકી છે. સપાટીય ક્ષેત્રફળની કાર્યકી છે. ક્ષેત્રફળની કાર્યકી મતલબ કે એમના શરીરનું જે કઈ ક્ષેત્રફળ છે પ્રાણીઓનું કે વનસ્પતિઓ, તો એમાં ઉષ્મા ગુમાવી કે ઉષ્મા મેળવવી એ સપાટીય ક્ષેત્રફળને ધ્યાનમાં રાખીને પ્રક્રિયાઓ થતી હોય. જેમ નાનું કદ હશે એમ ઉષ્મા ઝડપથી ગુમાવાતી હોય, અને જેમ મોટું કદ હશે એમ ઉષ્મા ઝડપથી ગુમાવાતી નથી. ત્યારે નાના પ્રાણીઓનું સપાટીય ક્ષેત્રફળ તેમના કદ પરિમાણની સાપેક્ષે વધારે હોય છે, જેથી જ્યારે બહારની બાજુએ ઠંડી હોય છે ત્યારે તેઓ તેમના શરીરની ઉષ્મા ખૂબ જ ઝડપથી ગુમાવવાનું વલણ દાખવે છે. આ લાઈન MCQ માટે બહુ મહત્વની છે, અગાઉ ઘણીવાર પૂછાઈ ગઈ છે કે જે નાના કદના પ્રાણીઓ હશે એ પ્રાણીઓ જ્યારે બહાર વધારે ઠંડી હોય વાતાવરણ, ત્યારે એના શરીરમાંથી એકદમ ઝડપથી છે ઉષ્મા ગુમાવાતી હોય છે, અને એ પ્રાણીઓ માટે યોગ્ય નથી. કારણ કે એક તો નાનું શરીર, નાના પ્રાણીઓ ઝડપથી ઉષ્મા ગુમાવે તો બીજી નવી ઉષ્મા તૈયાર કરવા માટે એને ઘણો બધો ખર્ચ થતો હોય છે એના શરીરમાં. આવી પરિસ્થિતિમાં તેઓને ચયાપચય દ્વારા શરીરની ઉષ્મા પેદા કરવા માટે ખૂબ જ વધારે ઉર્જાનો ખર્ચ કરવો પડે છે. આ જ મુખ્ય કારણથી ખૂબ નાના પ્રાણીઓ ધ્રુવ પ્રદેશોમાં ભાગ્યે જ જોવા મળે. ઠંડા પ્રદેશોમાં નાના પ્રાણીઓ બહુ ઓછા, ક્યારેક જ જોવા મળશે કે જે વર્ષોથી આ રહે છે એ જ. બાકી આમ તોર ઉપર ક્યારેય ઠંડા પ્રદેશોમાં આપણને એકદમ નાના પ્રાણીઓ જોવા મળતા નથી. ત્યાં મોટા કદના જ પ્રાણીઓ હશે, રીંછ ને એવા બધા જ, કારણ કે એના શરીર મોટા હોય, બીજા અનુકૂલનો હોય એ જેથી કરીને ઠંડા વાતાવરણમાં સારી રીતે રહી શકતા હોય છે. નાના કદના પ્રાણીઓ ન રહેવા પાછળનું કારણ કે એમના શરીર નાના હોવાથી બહાર જ્યારે વધારે ઠંડી હોય તો એ ઠંડીનો સામનો કરવા માટે એના શરીરમાં ઝડપથી ઉષ્મા છે એ ગુમાવાતી હોય છે. ઉદ્વિકાસના સમયગાળા દરમિયાન સ્થાયી આંતરિક પર્યાવરણ જાળવી રાખવાની કિંમત અને લાભનો વિચાર ધ્યાને લેવામાં આવે છે. કેટલીક જાતિઓએ નિયમન કરવાની ક્ષમતા વિકસિત કરી લીધી છે, પરંતુ માત્ર પર્યાવરણીય પરિસ્થિતિઓની સીમિત મર્યાદામાં જ. બરાબર, અમુક મર્યાદાઓ સુધી જ એ પ્રાણીઓ છે એ સારું એવું નિયમન કરી શકતા હોય છે. આપણી છે તો આપણે કદાચ 40-45 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન સહન કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. નોર્મલી આપણે રહીએ છીએ 35-37ની આજુબાજુવાળા વાતાવરણ, પણ 40 કે 45 સુધી થાય તો આપણે નિયમન કરી શકીએ. પણ એનાથી અપ જાય, એ મર્યાદા ઓળંગાય તો પછી આપણે સહન કરી શકતા નથી. જો તે મર્યાદા બહાર એટલે કે મર્યાદાથી વધારે હોય તો તેઓ સર્વથા અનુકૂળ થાય છે. જો બાહ્ય પરિસ્થિતિ તણાવપૂર્ણ હોય ત્યારે સજીવો પાસે જીવિતતા માટે અન્ય બે વિકલ્પો હોય છે. બહારની પરિસ્થિતિ તણાવપૂર્ણ હોય એટલે કે હાનિકારક, એને કંઈક હાનિ પહોંચાડે એવી હોય, ત્યારે સજીવો પાસે જીવન જીવવા માટેના બે વિકલ્પો છે. એક કે ફક્ત થોડાક સમયગાળા માટે સ્થાયી થઈ જાય, બરાબર, એમના શરીરનું એ આંતરિક સ્તર છે એકદમ સ્થાયી કરી દે થોડાક સમય માટે, જ્યાં સુધી એ પરિસ્થિતિ તણાવપૂર્ણ હોય ત્યાં સુધી, અથવા તો જે તે સ્થિતિમાં એ જ જગ્યાએ રહી જાય, બરાબર, ત્યાં જ એ પોતાનું નિવાસ સ્થાન નક્કી કરી અને પોતે અનુકૂલન સાધવા લાગે. અથવા તો એને આપણે ટૂંકમાં આપણી વાત કરીએ ઉદાહરણ સાથે આ વસ્તુને સમજવા. આપણે અત્યારે નોર્મલ આવા વાતાવરણમાં રહીએ છીએ, હું અને તમે જેવા, પણ આપણે બધા હિમાચલ પ્રદેશમાં ફરવા ગયા હોય તો ખબર છે ત્યાં ઠંડી છે, તો આપણે થોડાક સમય માટે ત્યાં સ્થાયી થઈ જતા હોય, એટલે કે આપણે સહન ને એવું બધું કરી લેતા હોય, ત્યાંનો ખોરાક આપણે લઈ લેતા હોય ને એવું બધું કરતા હોય. પણ કાયમીને માટે ત્યાં રહી જાય આપણે
અને આપણા શરીરને એમના વર્તનોમાં એમના જે કંઈ ક્રાઇટેરિયા છે એમાં ઢાળી દઈએ તો બે ઓપ્શન રહીએ, કાં તો થોડાક સમય માટે સ્થાયી થઈ જવું, આપણે જે પર્યાવરણ જાળવી રાખવું છે એ જાળવી રાખીએ, અથવા તો કાયમી માટે ત્યાં આપણે રહીએ તો પછી એમના પૂરેપૂરા ક્રાઇટેરિયાને આપણે ફોલો કરવા પડે. તો આ વાત થઈ અનુકૂળ થવાની, જેવું વાતાવરણ એ મુજબ અનુકૂળ થવું, એટલે કે જેવી પરિસ્થિતિ એ પરિસ્થિતિમાં આપણે ઢળી જવું એ અનુકૂળ થવાની વાત છે. તો આલેખની અંદર એક ત્રીજો શબ્દ આપ્યો છે આંશિક નિયામકો, અને એનો આલેખ આવો આપણને બતાવે છે. આંશિક નિયામકો જે હશે એમાં શબ્દ જ આગળ આંશિક વાપરો છે એટલે આંશિક નિયમન કરનારા હોય એને આંશિક નિયામકો કહેવાશે. અમુક મર્યાદા સુધી એ બાહ્ય સ્તર સાથે સાથે એ પોતાનું આંતરિક સ્તર પણ બદલાવતા હોય, પણ એ અમુક મર્યાદા સુધી, પછી એની આંતરિક સ્તરની કેપેસિટી આવી જાય જ્યાંથી એ એકદમ સ્થિર થઈ જશે, એટલે એને આંશિક નિયામકો, અને એનો આલેખ આપણને આવો જોવા મળે. અહીંયા સુધીનો મતલબ શું થાય છે, એ બાહ્ય સ્તર સાથે ફેરફાર કરે છે પણ અમુક મર્યાદા સુધી, પછી એ નિયમન કરી જાણે છે એટલે એને આંશિક નિયામકો કીધા છે. એટલે આ આલેખ ખાસ મહત્વનો છે એમસીક્યુ માટે પણ. આ સીધું છે અનુવર્તતીઓ જે બાહ્ય સ્તર સાથે પોતાનું આંતરિક સ્તર પણ બદલતા રહેતા હોય. નિયામકો છે તો એ એકદમ નિયમન જ રાખે, બાહ્ય સ્તર જેવું હોય એવું, એને કોઈ લેવા દેવા નથી. આંશિક નિયામકો છે તો એ અમુક મર્યાદા સુધી બાહ્ય સ્તરના ફેરફાર સાથે આંતરિક સ્તરના ફેરફારે દર્શાવે પણ અમુક મર્યાદા સુધી, પછી એ પાછું નિયમન કરી જાણતા હોય. તો આ વાત થઈ અનુકૂળ થવું. ત્યાર પછીનો જે મુદ્દો છે એની આગળ આપણે ચર્ચા કરીશું.